Again, welcome back to another video lecture of set theory. In previous video lecture number 8, we learned about word problem for 2 set. Today, we are going to start again word problems for 3 set. Video lecture number 7 માં આપણે વેન આકૃતિ પરથી અગત્યના સૂત્રો મેળવ્યા હતા. તો સૌપ્રથમ 3 ગણ માટે એ સૂત્ર કયા હતા તેનું આપણે એકવાર રિવિઝન કરી લઈએ. ઓકે, બીકોઝ ઓફ એ સૂત્ર અગર તમને ખબર હશે તો જ તમે વર્ડ પ્રોબ્લેમ ફોર 3 સેટ કમ્પ્લીટ કરી શકશો. અને સ્ટાર્ટ કરવા પહેલા મેં તમને કહી રહ્યો છું કે વર્ડ પ્રોબ્લેમ ફોર 3 સેટ ઇટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર JEE એની એન્ટ્રન્સ એક્ઝામ. ઓલરાઈટ, ઓકે. સો 3 ગણ માટે એ 3 ગણ આપણે ધરી લઈએ. ધારો કે ગણ A, ગણ B અને ગણ C. તો અગત્યના સૂત્રો કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C belongs to P of U. ઘાત ગણના સભ્યો હોવું જોઈએ. તો ફર્સ્ટ ફોર્મ્યુલા નંબર ઓફ ઓછામાં ઓછું એકમાં હોય એટલા માટે એનો સંકેત આવશે નંબર ઓફ A યોગ B યોગ C. ઓછામાં ઓછું એક એટલે કે A યોગ B યોગ C. અને આનું સૂત્ર થશે નંબર ઓફ A પ્લસ નંબર ઓફ B પ્લસ નંબર ઓફ C માઇનસ નંબર ઓફ A છેદ B માઇનસ નંબર ઓફ B છેદ C માઇનસ નંબર ઓફ C છેદ A પ્લસ નંબર ઓફ A છેદ B છેદ C. ઓલરાઈટ, સો આ થઈ ગયું ઓછામાં ઓછું એકમાં હોય તેના માટેની ફોર્મ્યુલા. ઓકે, તે જ રીતે નંબર 2 એકમાં પણ ન હોય એનો અર્થ થશે નંબર ઓફ A યોગ B યોગ C આખો ડેશ. અથવા આની જગ્યા પર ડ વર્ગનો નિયમ તમે લગાડશો, આની જગ્યા પર ડ વર્ગનો નિયમ લગાડશો તો આની વેલ્યુ નંબર ઓફ A માં ન હોય અને B માં ન હોય અને C માં ન હોય. ઓકે, સો આ બંને વસ્તુ સેમ છે. તો આના માટેનું સૂત્ર આવશે નંબર ઓફ U માંથી નંબર ઓફ A યોગ B યોગ C બાદ કરવાનો. ઓકે, સો આ બંને વસ્તુ સેમ છે. આનો અર્થ જ આ થાય છે. કીપ ઇન માઇન્ડ. ઓકે, સો એકમાં પણ ના હોય તેના માટેની ફોર્મ્યુલા થશે બરાબર એકમાં હોય. તે પહેલા આપણે જોઈએ કે માત્ર એમાં હોય, માત્ર એમાં હોય તો એના માટેનો સિમ્બોલ A માં હોય અને B માં ન હોય અને C માં ન હોય. માત્ર A માં હોય એટલે કે A માં હોય અને B માં ન હોય અને C માં ન હોય. વેન આકૃતિ વખતે મેં તમને કીધું હતું કે અને જ્યારે આવે અનેનો અર્થ થશે છેદગણ અથવાનો મીનિંગ થશે યોગગણ, નથીનો મીનિંગ થશે એનો પૂરકગણ. એમાં નથી એટલે એનો પૂરકગણ. ઓકે, સો એ વસ્તુ તો તમારે યાદ રાખવાની છે. હું આટલે લખી દઉં છું. અને એનો મીનિંગ થશે છેદગણ અથવા નો મીનિંગ થશે યોગગણ. એમાં નથી તેનો મીનિંગ થશે A'. તો આ તો તમને ખબર હોવું જોઈએ. ઓકે, સો માત્ર A માં હોય એટલે કે A માં હોય અને B માં ન હોય અને C માં ન હોય તો એના માટેનું સૂત્ર આવશે નંબર ઓફ A માઇનસ નંબર ઓફ A છેદ B માઇનસ નંબર ઓફ A છેદ C વત્તા નંબર ઓફ A છેદ B છેદ C. તો ટેકનિક જોઈ શકો છો. A માં હોય તો નંબર ઓફ A માંથી A વાળા બે ગણને બાદ કરવાનું. તો A અને B બાદ કરો, A અને C બાદ કરો અને 3 ગણ વાળા ઉમેરવાનો A છેદ B છેદ C. તે જ રીતે નંબર ઓફ માત્ર B માં હોય એટલે કે નંબર ઓફ B માં હોય પરંતુ A માં ન હોય અને C માં ન હોય તો એના માટેનું સૂત્ર આવશે નંબર ઓફ B માંથી નંબર ઓફ B વાળા બે બાદ કરવાના. તો A છેદ B B છેદ C અને 3 વાર ઉમેરવાનું A છેદ B છેદ C. ઓકે, તે જ રીતે નંબર ઓફ માત્ર C માં હોય એટલે કે C માં હોય પરંતુ A માં ન હોય B માં ન હોય તો નંબર ઓફ C માંથી નંબર ઓફ A છેદ C નંબર ઓફ B છેદ C નંબર ઓફ
a छेद b छेद ओके फोर्थ वन नंबर ऑफ बराबर एक में हो बराबर एक में हो एनो अर्थ थशे के मात्र ए में होय अथवा मात्र बी में होय अथवा मात्र सी में होय અને ઇનડાયરેક્ટલી અથવાનો મીનિંગ સરવાળો પણ થાય છે ઓકે તો આપણે શું કરશું માત્ર એ માં હોય એટલે વત્તા બી માં હોય માત્ર બી માં હોય વત્તા માત્ર સી માં હોય એટલે આ ત્રણનો મને સરવાળો કરવાનો તો હવે તમે સરવાળો કરશો તો નંબર ઓફ એ વત્તા નંબર ઓફ બી વત્તા નંબર ઓફ સી મળશે 1 ત્યારબાદ a છેદ b વાળા બે પદ છે તો -2 નંબર ઓફ a છેદ b -2 નંબર ઓફ b छेद c -2 number of a छेद c plus 3 number of a छेद b छेद c that's it તો આ થઈ ગયું બરાબર એકમાં હોય તેની સભ્ય સંખ્યાનું સૂત્ર ઓકે તે જ રીતે હવે માત્ર a અને b માં હોય માત્ર a અને b માં હોય એટલે નંબર ઓફ a માં હોય અને b માં હોય પરંતુ c માં ન હોય ए માં હોય b માં હોય પરંતુ c માં ન હોય તો એના માટેનું સૂત્ર આવશે નંબર ઓફ a છેદ b માંથી નંબર ઓફ a છેદ b છેદ c મને બાદ કરવાનો નંબર ઓફ a છેદ b માઈનસ નંબર ઓફ a છેદ b છેદ c તે જ રીતે માત્ર b અને c માં હોય એટલે કે નંબર ઓફ a માં ન હોય b માં હોય અને c માં હોય એટલે કે નંબર ઓફ b છેદ c માંથી નંબર ઓફ a છેદ b છેદ c મારે વાત કરવાનું તે જ રીતે માત્ર a અને c માં હોય એટલે કે નંબર ઓફ a માં હોય પરંતુ b માં ન હોય અને c માં હોય એટલે કે નંબર ઓફ a છેદ c માંથી નંબર ઓફ a છેદ b છેદ c મારે વાત કરવાનું ઓકે તો હવે આ ત્રણનો સરવાળો કરું તો મને મળશે ફોર્મ્યુલા નંબર ઓફ બરાબર 2 માં હોય બરાબર 2 માં હોય બરાબર 2 માં હોય એટલે બરાબર a અને b માં હોય અથવા બરાબર b અને c માં હોય અથવા બરાબર a અને c માં હોય એટલે આ ત્રણનો મને સરવાળો કરવાનો બરાબર છે જેમ આપણે આ ત્રણનો સરવાળો કર્યો તો મને આ ફોર્મ્યુલા મળી તેમ આ ત્રણનો અગર મેં સરવાળો કરીશ તો મને બરાબર 2 માં હોય તેની સભ્ય સંખ્યાનું સૂત્ર મળશે એટલે એનો સરવાળો આવશે નંબર ઓફ a છેદ b પ્લસ નંબર ઓફ b છેદ c પ્લસ નંબર ઓફ a છેદ c માઈનસ 3 નંબર ઓફ a છેદ b છેદ c ઓકે તો આ થઈ ગયું બરાબર 2 માં હોય તેની સભ્ય સંખ્યા માટેનું સૂત્ર અમુક ટર્મિનોલોજી અમુક અર્થ તમને ખબર હોવો જોઈએ ઓછામાં ઓછું એક ઓછામાં ઓછું એકનો અર્થ થાય કે એક અથવા એકથી વધુ એટલે આનો અર્થ થશે એક કે એકથી વધુ તે જ રીતે ઓછામાં ઓછું 2 એનો અર્થ થશે 2 કે 2 થી વધુ વધુમાં વધુ 1 એનો અર્થ થશે 1 કે 1 થી ઓછું અને વધુમાં વધુ 2 એનો અર્થ થશે 2 કે 2 થી ઓછું વધુમાં વધુ 1 એટલે કે 1 કે 1 થી ઓછું 1 થી ઓછુંમાં શૂન્ય પણ આવી જશે વધુમાં વધુ 2 એટલે કે 2 કે 2 થી ઓછું એટલે 2 માં હોય અથવા 1 માં હોય અથવા શૂન્યમાં હોય તો આ એનો મીનિંગ કહી દો વધુમાં વધુ 2 માં હોય ઓલરાઈટ સો બાળકો તમને આટલા કોન્સેપ્ટ અગર ખબર હોય તો જ તમે આ વર્ડ પ્રોબ્લેમ કરી શકશો ઓલરાઈટ અને દરેક વર્ડ પ્રોબ્લેમ આપણે બે રીતે કરી શકીએ છીએ એક સૂત્રથી અને બીજું એના આકૃતિથી જેમ વિડિયો લેક્ચર નંબર 8 માં મેં તમને પહેલો દાખલો બંને રીતે કરાવ્યો હતો તેમ વર્ડ પ્રોબ્લેમ ફોર 3 સેટ્સ માં પણ મેં તમને પહેલો દાખલો સૂત્રથી કરાવીશ અને બીજી મેથડ વેન આકૃતિથી પણ કરાવીશ ઓકે સો વિડિયો પોઝ કરીને ફોર્મ્યુલાસ બધી લખી નાખો
ઓકે સ્ટુડન્ટ્સ, વર્ડ પ્રોબ્લેમ ફોર 3 સેટ ને આધારિત સ્વાધ્યાય 1 નો 15મો દાખલો. આ દાખલો આપણે બે અલગ અલગ રીતે કરીશું. એક છે સૂત્રની રીત અને બીજી છે વેન આકૃતિ દ્વારા. ઓકે, તો પહેલા આપણે મેથડ નંબર 1 બાય ફોર્મ્યુલાસ વિશે વિચારીએ. તે પહેલા ત્રણ ગણની વાત થઈ છે, તે ત્રણ ગણ આપણે કયા ધારણા કરશું, ઓકે, તે જોઈ લઈએ. ક્વેશ્ચનમાં છે 60 વ્યક્તિઓના સર્વેક્ષણમાં, મતલબમાં સાર્વત્રિક ગણના કુલ સભ્ય સંખ્યા છે 60. 60 વ્યક્તિઓ પૈકી 25 વ્યક્તિઓ સમાચાર પત્ર H વાંચતા, એટલે આ થઈ ગયો પહેલો ગણ. 26 સમાચાર પત્ર T વાંચતા અને 26 સમાચાર પત્ર I વાંચતા. ઓકે, તો વાત ચાલે છે સમાચાર પત્ર H, સમાચાર પત્ર T, સમાચાર પત્ર I. સૌથી પહેલા આપણે ત્રણ ગણની ધારણા કરી નાખીએ. હવે આટલે તમે ગણ ABC પણ લઈ શકો છો અને HTI પણ લઈ શકો છો, તો ઈઝી પડશે HTI. ઓકે, તો આપણે ધારણા કરી નાખીએ. ધારો કે ગણ કેપિટલ H, સમાચાર પત્ર H વાંચનારા વ્યક્તિઓનો ગણ, ત્યાર પછી T, ગણ T, સમાચાર પત્ર T વાંચનારા વ્યક્તિઓનો ગણ, અને I, સમાચાર પત્ર I વાંચનારા વ્યક્તિઓનો ગણ. તો દાખલા મુજબ આપ્યું શું છે? સૌથી પહેલા આપ્યું છે નંબર ઓફ યુ. સાર્વત્રિક ગણમાં કુલ 60 વ્યક્તિઓ છે. 60 વ્યક્તિઓના સર્વેક્ષણમાં 25 વ્યક્તિઓ સમાચાર પત્ર H વાંચનારા છે, સો નંબર ઓફ H બરાબર 25. 26 T વાંચનારા છે, તો નંબર ઓફ T બરાબર 26. નંબર ઓફ I બરાબર 26. 9 H અને I વાંચનારા, 9 H અને I. હવે અને આને એટલે છેદગણ થાય, તો આ શું છે? H અને I એટલે H છેદગણ I. ઓકે, સો નંબર ઓફ H છેદ I બરાબર 9 છે. H અને T વાંચતા 11 છે, સો નંબર ઓફ H છેદ T બરાબર 11. T અને 8 વાંચતા 8 છે, સો નંબર ઓફ T છેદ I બરાબર 8. અને 3 તમામ સમાચાર પત્ર વાંચતા, એટલે તમામ એટલે H પણ વાંચતું હશે, T પણ વાંચતું હશે અને I પણ વાંચતું હશે, એટલે એ આવશે નંબર ઓફ H છેદ T છેદ I બરાબર. તો ધેટ્સ ઇટ. સો આ ડેટા તમને આપ્યો છે. ઓલરાઈટ, હવે આપણે ક્વેશ્ચન્સ નો આન્સર આપણે લખવાનો છે. તો આટલે 12 ક્વેશ્ચન્સ મેં આપ્યા છે. તેમાંનો પહેલો ક્વેશ્ચન તમે જોઈ શકો છો, ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનાર. તો આન્સર 1, નંબર ઓફ ઓછામાં ઓછું એક. હું ઘણી બધી વખત કહું છું, ઓછામાં ઓછું એક એટલે યોગ ગણ. જો બે ગણની વાત ચાલતી હોય તો એ યોગ બી, અને ત્રણ ગણની વાત ચાલતી હોય તો એ યોગ બી યોગ સી. પણ આટલે આપણે ગણ લીધા છે HTI, તો ઓછામાં ઓછું એક એટલે એનો અર્થ થશે નંબર ઓફ H યોગ T યોગ I. ને અત્યારે જ આપણે સૂત્ર જોયું છે A યોગ B યોગ C ના નંબર્સનું. ઓકે, તો નંબર ઓફ A પ્લસ નંબર ઓફ B પ્લસ નંબર ઓફ C માઇનસ નંબર ઓફ A છેદ B માઇનસ નંબર ઓફ B છેદ C માઇનસ નંબર ઓફ A છેદ C પ્લસ નંબર ઓફ A છેદ B છેદ C. ઓકે, તો એ સૂત્ર આપણે મૂકી દીધા છે. માટે નંબર ઓફ H, નંબર ઓફ T, નંબર ઓફ I માઇનસ નંબર ઓફ H છેદ T માઇનસ નંબર ઓફ T છેદ I માઇનસ નંબર ઓફ H છેદ I પ્લસ નંબર ઓફ H છેદ T છેદ I. ઓકે, ચલો આમાં કિંમત મૂકતા નંબર ઓફ H 25 વત્તા 26 વત્તા 26 ઓછા H છેદ T 11, T છેદ I 8 અને H છેદ I 9 વત્તા 3. કમ્પ્લીટ. ચલો હવે આનું સાદુરૂપ આપીએ તો 25 26 26 25 પહેલે 75 ને 77 ને 3 80, તો 80 ઓછા
28 80 ઓછા 28 એટલે કે 52. તો ફાઇનલી આન્સર આપણે શું લખશું? ઓછામાં ઓછો એક સમાચાર પત્ર વાંચનારા વ્યક્તિઓની સંખ્યા 52 છે, 52 છે. ધેટ્સ ઇટ. જ્યારે પણ આ ટાઈપનો વર્ડ પ્રોબ્લેમ હોય સો આન્સર મસ્ટ બી અન પ્રોપર વે. ઓકે, મસ્ટ બી અ પ્રોપર વે. સો એનો આન્સર ફાઇનલી આપણે શું લખશું કે ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનારાની સંખ્યા 52 છે. ધેટ્સ ઇટ. ઓકે, આન્સર નંબર 2. માત્ર એક જ સમાચાર પત્ર વાંચનારા. માત્ર એક એટલે બરાબર એક સમાચાર પત્ર વાંચનારા. તો આપણે શોધવાનું છે નંબર ઓફ માત્ર એક. માત્ર એક એટલે ફરી કહું છું, માત્ર એકનો અર્થ થાય માત્ર એક જ એટલે કે બરાબર એક. ઓકે, અને બરાબર એકની ફોર્મ્યુલા તમને ખબર છે, નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b પ્લસ નંબર ઓફ c માઇનસ 2 number of a छेद b minus 2 number of b छेद c minus 2 number of a छेद c plus 3 number of a छेद b छेद c. ओके, तो આમાં સેમ એઝ h t i માં આપણે લખીએ તો એનું સૂત્ર થશે number of h plus number of t plus number of i minus 2 number of h छेद t 2 number of t छेद i 2 number of h छेद i plus 3 number of h छेद t छेद i. ओके, चलो कीमत मुकता तो 25 वत्ता 26 वत्ता 26. चलो आने हमारे केवड़े होવાનું છે તો 22 ઓછા 16 ઓછા 18 વત્તા અને 3 વડે ગુણવાનું એટલે 9. કમ્પ્લીટ. ચલો આનું સાદું પાકે 25 તાલી 75 ને 77 77 ને 9 77 પ્લસ 9 86 માઇનસ આ બે થશે 40 56 minus 56 86 minus 56 it's a 30. તો ફાઇનલી આન્સર આપણે શું લખશું કે 30 વ્યક્તિઓ એવા છે કે જે માત્ર એક જ સમાચાર પત્ર વાંચતા હશે. બરાબર એક સમાચાર પત્ર વાંચનારાની સંખ્યા, વાંચનારા વ્યક્તિઓની સંખ્યા બરાબર 30 છે. ધેટ્સ ઇટ. કમ્પ્લીટ. ઓકે, તો ટેક્સ્ટ બુક પ્રમાણે આ બે ક્વેશ્ચન્સના આન્સર આપવાના હતા, પણ ઘણા બધા એડિશનલ ક્વેશ્ચન્સ મેં એડ કર્યા છે બીકોઝ ઓફ એક જ ક્વેશ્ચન્સ તમે બધા વેઝથી વિચારી લો તો એક્ઝામમાં કોઈ પણ પ્રશ્ન પૂછે તમે ઇઝીલી કમ્ફર્ટેબલ થઈ શકો છો. ઓકે, સો એક્સ્ટ્રા ક્વેશ્ચનમાં આન્સર 3 નંબર ઓફ 4. માત્ર h વાંચવાના, માત્ર h, માત્ર h. હવે એના માટે આપણે પહેલા સિમ્બોલ સિલેક્ટ કરશું. માત્ર h એટલે બરાબર h કે જે ખાલી h વાંચતો હશે, t નથી વાંચતો ને i નથી વાંચતો. એટલે આનો ડિસ્ક્રિપ્શનમાં હું ફોર્મ્યુલા લખું તે પહેલા મેં આનો એક સિમ્બોલ બનાવું કે h વાંચે છે અને t વાંચતો નથી અને i વાંચતો નથી. થઈ ગયું માત્ર h માટેની ફોર્મ્યુલા. માત્ર h, માત્રનો સિમ્બોલ પહેલા નક્કી કરું છું. એક્ચ્યુઅલી સોરી, તો સિમ્બોલ માત્ર h એટલે જે h વાંચે છે અને t નથી વાંચતો અને i નથી વાંચતો. ઓકે, તો હવે આના માટેની ફોર્મ્યુલા ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ h માંથી મારે નંબર ઓફ h વાળા બે છેદનો બાદ કરવાના એટલે h છેદ t માઈનસ h છેદ i પ્લસ નંબર ઓફ h છેદ t છેદ i. આ થઈ ગયું સૂત્ર. માત્ર એ ક્વેશ્ચન્સ નું સોલ્યુશન સ્ટાર્ટ કરવા પહેલા મેં આટલે તમને 6 ફોર્મ્યુલાસ લખી આપી હતી, તો એમાંનો બરાબર એ માટેનો ફોર્મ્યુલા તો નંબર ઓફ h માત્ર h માં હોય તો h માંથી h છેદ t h છેદ i બાદ કરવાનું અને h છેદ t છેદ i ઉમેરવાનું. ઓકે, ચલો આમાં વેલ્યુઝ મૂકી દઈએ. નંબર ઓફ h આપણી પાસે 25 છે માઈનસ h છેદ t 11 છે, h છેદ i 9 છે અને નંબર ઓફ h છેદ t છેદ i 3 છે. ઓકે, તો 25 ને 3 28 ઓછા 11 ને 9 20 ઇઝ ઇક્વલ ટુ 8. તો 8 વ્યક્તિઓ એવા છે કે જે માત્ર સમાચાર પત્ર h વાંચતા હશે. ઓકે, આન્સર 4 માત્ર
માત્ર I વાંચનારા, માત્ર I એટલે જે H નથી વાંચતું, T નથી વાંચતું અને I વાંચે છે. ઓકે, તો વેરી સિમ્પલ. H નથી વાંચતું, T નથી વાંચતું, પરંતુ I જ વાંચે છે. તો I માંથી નંબર ઓફ I માંથી I વાળા બે છેદનો આપણે વાત કરશું. તો H છેદ I, T છેદ I અને 3 વાર ઉમેરશું. H છેદ T છેદ I. કમ્પ્લીટ. ચલો આમાં વેલ્યુ મૂકી દઈએ. નંબર ઓફ I, નંબર ઓફ I ની વેલ્યુ 26 છે. નંબર ઓફ H છેદ I 9 છે. નંબર ઓફ T છેદ I 8 છે. એ પેલા 3 છે. 26 ને 3 29 માઈનસ 9 ને 8 17 ઇઝ ઇક્વલ ટુ 12. તો આન્સર પ્રોપર લેંગ્વેજમાં આપણે લખવો પડશે, શબ્દોમાં. માત્ર I સમાચાર પત્ર વાંચનારા વ્યક્તિઓની સંખ્યા 12 છે. બાળકો આટલે હું સ્ટેટમેન્ટ, મારી પાસે સ્પેસ ઓછો છે, મારે 12 ક્વેશ્ચન્સના સોલ્યુશન્સ આપવાના છે, તો આટલે મેં સ્ટેટમેન્ટ લખી નથી શકતો. પણ તમારે સ્ટેટમેન્ટ કમ્પલસરી લખવું પડે કે જ્યારે પણ વર્ડ પ્રોબ્લેમ્સ હોય તો એના ક્વેશ્ચન્સ, એના આન્સર તમારે શબ્દોમાં લખવું પડશે. એટલે આટલા ફાઇનલી આન્સર પર શું લખવાનું કે 12 વ્યક્તિઓ એવા છે કે જે માત્ર સમાચાર પત્ર I વાંચતા હશે. ઓકે, આન્સર 5. નંબર ઓફ માત્ર T, માત્ર T એટલે T વાંચે છે, H વાંચતા નથી, I વાંચતા નથી. ઓકે, એટલે આમાં આપણે શું કરશું, ફોર્મ્યુલા કેવી રીતે બનાવશું? T માંથી નંબર ઓફ T માંથી T વાળા બે છેદગણ બાદ કરશું. T છેદ H, T છેદ I અને 3 વાર ઉમેરશું. નંબર ઓફ H છેદ T છેદ I. ઓકે, ચલો નંબર ઓફ T, નંબર ઓફ T નું મૂલ્ય 26 છે. T છેદ H 11 છે. T છેદ I 8 છે અને 3 છે. 26 ને 3 29, 29 ઓછા 19. ઓકે, 26 ને 3 29 ઓછા 19 ઇઝ ઇક્વલ ટુ 10. કમ્પ્લીટ. તો માત્ર T વાંચનારાની સભ્ય સંખ્યા 10 છે. ઓકે, હવે બરાબર 1 નો અર્થ સમજો. બરાબર 1 ની ફોર્મ્યુલા માટે પહેલા મેં તમને માત્ર A શીખવેલું, માત્ર B શીખવેલું, માત્ર C શીખવેલું અને 3 નો સરવાળો કર્યો તો બરાબર 1 ની સભ્ય સંખ્યા આપણને મળી હતી. ઓકે, તો માત્ર H ની સભ્ય સંખ્યા 8 છે, માત્ર I ની સભ્ય સંખ્યા 12 છે અને માત્ર T ની સભ્ય સંખ્યા 10 છે. હવે આ 3 નો સરવાળો મેં કરું, 8 ને 12 20 ને 10 30, તો 30 એ કયા હશે? બરાબર 1 સમાચાર પત્ર વાંચનારા. અને આપણે પહેલા જ કર્યું છે, જો બરાબર 1 સમાચાર પત્ર વાંચનારની સભ્ય સંખ્યા 30. તો આટલેથી પણ તમે વેરિફિકેશન કરી શકો છો. અગર તમારી મિસ્ટેક હોય તો તમને આટલે ખબર પડી જશે. ઓલરાઈટ, ઓકે, આન્સર 6. નંબર ઓફ 6. ઓકે, બરાબર 2 સમાચાર પત્ર વાંચનારા. તો બરાબર 2 સમાચાર પત્ર વાંચનારા વ્યક્તિઓની સંખ્યા. ઓકે, તો બરાબર 2 માટે સૂત્ર આવશે નંબર ઓફ H છેદ T પ્લસ નંબર ઓફ T છેદ I પ્લસ નંબર ઓફ H છેદ I માઇનસ 3 નંબર ઓફ H છેદ T છેદ I. બરાબર 2 માટેનું સૂત્ર આ છે. ઓકે, ચલો આમાં કિંમત મૂકતા નંબર ઓફ H છેદ T 11, T છેદ I 8, H છેદ I 9 અને 3 તાલે 9, તો 9 9 કેન્સલ એટલે એ આવશે 19. તો આન્સર આવશે બરાબર 2 સમાચાર પત્રો વાંચનારા વ્યક્તિઓની સંખ્યા 19 છે. ઓકે, 7 બરાબર માત્ર H અને I વાંચનારા, માત્ર H અને I વાંચનારા એટલે કે બરાબર 2 H અને I. એટલે આનો માટેનો સિમ્બોલ H વાંચે છે અને I વાંચે છે પરંતુ T વાંચતો નથી. થઈ ગયો? H વાંચે છે, I વાંચે છે પરંતુ T વાંચતો નથી. એટલે આના માટેનું સૂત્ર આવશે નંબર ઓફ H છેદ I માંથી નંબર ઓફ H છેદ T છેદ I મારે વાત કરવાનું. ઓકે, આ સૂત્ર થઈ ગયું. ચલો નંબર ઓફ H છેદ I, H છેદ I ની વેલ્યુ 9 છે ને આ 3 છે, તો 9 - 3 = 6. એટલે માત્ર H અને I વાંચનારા વ્યક્તિઓની સંખ્યા
6 છે. તે રીતે આન્સર 8 માત્ર i અને t એટલે કે નંબર ઓફ જે i વાંચે છે અને t વાંચે છે પરંતુ h વાંચતો નથી, એટલે એના માટેનું સૂત્ર શું આવશે? i છેદ t માંથી નંબર ઓફ i છેદ t માંથી નંબર ઓફ h છેદ i છેદ t બાદ કરશો. ચાલો i છેદ t છેદ 8 તો 8 ઓછા 3 બરાબર 5. ઓકે, આન્સર નંબર 9 માત્ર h અને t એટલે કે જે h વાંચે છે t વાંચે છે પરંતુ i વાંચતો નથી. તો એના માટેનું સૂત્ર શું થશે? h છેદ t માંથી 3 બાદ કરશો એટલે કે નંબર ઓફ h છેદ t માઇનસ નંબર ઓફ h છેદ t છેદ i. ચલો h છેદ t 11 તો 11 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 8. હવે તમે જોઈ શકો માત્ર h અને i 6, i અને t 5, h અને t 8 એટલે બરાબર બે વાંચનારાની સભ્ય સંખ્યા એટલે 6 ને 5 11 ને 8 19. તો ચેક કરી શકો છો 19. ઇટ્સ અ વેરી ફાઇન. ઓલરાઈટ, ઓકે. આન્સર નંબર 10 એક પણ સમાચાર પત્ર ન વાંચનારા એટલે નંબર ઓફ એક પણ ન વાંચનારા. એક પણ ન વાંચનારા એટલે એનો અર્થ આપણે સમજીએ તો જે h નથી વાંચતો અને t નથી વાંચતો અને i નથી વાંચતો, સોરી i નથી વાંચતો. ઓકે, જે h નથી વાંચતો અને t નથી વાંચતો અને i નથી વાંચતો. હવે આના માટે મેં 10 વર્ગોનો નિયમ લગાડો તો એ આવશે નંબર ઓફ h યોગ t યોગ i આખાનો ડેશ. બરાબર છે? અને આખાનો ડેશ માટેનું સૂત્ર શું છે બાળકો? નંબર ઓફ u માંથી નંબર ઓફ h યોગ t યોગ i માંથી બાદ કરવાનો. હવે નંબર ઓફ u આપણી પાસે છે 60 અને નંબર ઓફ h યોગ t યોગ i આપણે શોધ્યું છે 52. તો એટલે 60 માઈનસ 52 ઇઝ ઇક્વલ ટુ 8. તો આન્સર શું આવશે? 8 વ્યક્તિઓ એવા છે કે જે એક પણ સમાચાર પત્ર વાંચતા નથી. ઓકે, એક પણ સમાચાર પત્ર ન વાંચનારાની સભ્ય સંખ્યા 8 છે. આન્સર 11 વધુમાં વધુ 2 સમાચાર પત્ર વાંચનારા. વધુમાં વધુ 2 સમાચાર પત્ર વાંચનારા. તો હવે વધુમાં વધુ 2 નો મીનિંગ શું થાય? 2 કે 2 થી ઓછું. ઓકે, 2 કે 2 કરતા ઓછુંમાં શું આવશે? 2 વાર આવશે, 1 વાર આવશે અને 0 વાર. 0 વાર એટલે એક પણ સમાચાર પત્ર ન વાંચનારો હોય તેની સભ્ય સંખ્યા. એટલે આનો અર્થ થશે વધુમાં વધુ 2 એટલે કે નંબર ઓફ બરાબર 2 બરાબર 1 અને એક પણ ન વાંચનારા. ઓકે, વધુમાં વધુ 2 એટલે 2 કે 2 કરતા ઓછા. તો આ 2 આવ્યું, આ 1 આવ્યું અને આ 0 એટલે એક પણ ન વાંચનારા. તો આપણી પાસે બધા ક્વેશ્ચન્સના સોલ્યુશન છે. બરાબર 2 એટલે આન્સર 6. બરાબર 2 સમાચાર પત્ર વાંચનારની સભ્ય સંખ્યા કેટલી? 19 એટલે આટલા 19 વત્તા બરાબર 1 એટલે આન્સર 2. બરાબર 1 સમાચાર પત્ર વાંચનારની સભ્ય સંખ્યા 30 છે અને એક પણ ન વાંચનારાની સભ્ય સંખ્યા અત્યારે જ આપણે 10મો ક્વેશ્ચન કર્યો 8 છે. એક પણ ન વાંચનારા તો આટલા આવશે 8. ઓલરાઈટ, ચલો આટલે શું થશે? તો 57 30 ને 20 50 ને 7 57 તો આટલા આવશે 57. ઓકે, આનો અર્થ તમે બીજી રીતે પણ આપી શકો છો. વધુમાં વધુ 2 3 ગણ માટેની વાત કરું છું મેં. 3 ગણ માટેની વાત કરું છું. જો વધુમાં વધુ 2 નો તમારે આન્સર આપવો હોય તો નંબર ઓફ યુ માંથી h છેદ t છેદ i બાદ કરશો તો બી આન્સર આવશે. તો નંબર ઓફ યુ તમે જોઈ શકો 60 અને h છેદ t છેદ i 3. 60 ઓછા 3 57. કમ્પ્લીટ. વધુ વધુ 2 માં શું આવશે? 2 આવશે, 1 આવશે, 0 આવશે. કયું બાકી રહી ગયું? 3 વાળું.
તો નંબર ઓફ યુ માંથી 3 ગણનો છેદગણ બાદ કરશો, નંબર ઓફ યુ માંથી 3 ગણનો છેદગણ બાદ કરશો તો એ પણ આન્સર આ આવશે. ઓલરાઈટ, ઓકે. આન્સર 12. વધુમાં વધુ એક, વધુમાં વધુ એકનો અર્થ થશે એક અથવા એકથી ઓછું. તો નંબર ઓફ બરાબર 1 પ્લસ એક પણ ન વાંચનારા. ઓકે, એક અથવા એક કરતા ઓછું. ચાલો એક વાળા કેટલા છે? તો એક વાળા 30 છે અને એક પણ ન વાંચનારા કેટલા છે? 8. તો એનો આન્સર આવશે 38. એટલે 38 વ્યક્તિઓ એવા છે કે જે વધુમાં વધુ એક સમાચાર પત્ર વાંચતા હશે. ધેટ્સ ઇટ. ઓકે, સો આને રિલેટેડ મેં 12 ક્વેશ્ચન્સ બનાવ્યા હતા. તો 12 ક્વેશ્ચન સોલ્યુશન તમારી પાસે છે. હવે આ જ પ્રશ્ન આપણે વેન આકૃતિથી પણ કરશું. ઓલરાઈટ, સો બધી જ પોસિબિલિટી મેં વિચારી દીધી છે. સો એક ક્વેશ્ચન્સ આપણે આ રીતે કરશું. સો વિડિયો પોઝ કરીને નોટ ડાઉન કરી નાખો. ત્યારબાદ મેં મેથડ નંબર 2 શીખવીશ તમને વેન આકૃતિ દ્વારા. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે મેથડ નંબર 2 કરીશું વેન આકૃતિ દ્વારા આપેલા ક્વેશ્ચન્સનું સોલ્યુશન. તો વેન આકૃતિમાં પણ પહેલા કોમન વસ્તુ 3 ગણની તો ધારણા કરવી જ પડશે. જે આપણે પ્રથમ મેથડમાં ધારી હતી H સમાચાર પત્ર H વાંચનારા વ્યક્તિઓનો ગણ, T સમાચાર પત્ર T વાંચનારા વ્યક્તિઓનો ગણ અને I એટલે સમાચાર પત્ર I વાંચનારા વ્યક્તિઓનો ગણ. એટલે 3 વેન આકૃતિ મને બતાવી દેવાની આ રીતે H T I. ઓકે, સૌથી પહેલા સાર્વત્રિક ગણમાં એટલે કે બોક્સમાં વેન આકૃતિ દ્વારા કેટલા ભાગમાં વિભાજિત થાય છે તો એ દરેક ભાગને આપણે અલગ ધારણા કરવી પડશે. એટલે આ હું લઈ લઉં છું સ્મોલ e, આ ભાગ સ્મોલ e એટલે આટલો ભાગ જે માત્ર h માં હશે, સ્મોલ b, સ્મોલ c, આ ભાગ સ્મોલ d, e, f, g અને આ ભાગ h. કમ્પ્લીટ. તો આપણે સૌથી પહેલા આની ધારણા કરી લઈએ. તો અહીં સ્મોલ e શું છે? તો અહીં સ્મોલ a એટલે કે માત્ર h વાંચનારા વ્યક્તિઓની સંખ્યા, વાંચનારા વ્યક્તિઓની સંખ્યા. કારણ કે આ h ગણ છે પરંતુ સ્મોલ a એ માત્ર સમાચાર પત્ર H વાંચનારા વ્યક્તિઓની સંખ્યા છે. સ્મોલ a નંબર્સ છે. ઓકે, તે રીતે સ્મોલ b માત્ર T વાંચનારા વ્યક્તિઓની સંખ્યા. સ્મોલ c મેં લીધેલું છે માત્ર સમાચાર પત્ર I વાંચનારા વ્યક્તિઓની સંખ્યા. ત્યારબાદ સ્મોલ d એટલે શું છે? સ્મોલ d કયા ભાગમાં છે? જે માત્ર H અને T માં છે. કેમ કે H અને T માં તો આખો ભાગ આવશે, પરંતુ d કયો ભાગ છે? માત્ર H અને T. એટલે સ્મોલ d નો અર્થ શું થશે? માત્ર H અને T વાંચનારા વ્યક્તિઓની સંખ્યા. તે જ રીતે સ્મોલ e શું થશે? સ્મોલ e માત્ર T અને I, માત્ર T અને I વાંચનારા વ્યક્તિઓની સંખ્યા. સ્મોલ f શું થશે? H અને I, માત્ર H અને I. તો માત્ર H અને I વાંચનારા વ્યક્તિઓની સંખ્યા. અને G શું છે? ટર્નિંગ સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિઓની સંખ્યા. જ્યારે H કઈ આવશે? એક પણ સમાચાર પત્ર ન વાંચનારા વ્યક્તિઓની સંખ્યા. તો H એટલે એક પણ સમાચાર પત્ર ન વાંચનારા વ્યક્તિઓની સંખ્યા. ઓકે સ્ટુડન્ટ્સ, સૌથી પહેલા આ ધારણા એકદમ વ્યવસ્થિત કરવી પડે. ઓકે, ચલો હવે ત્યારબાદ ડેટા તમને આપ્યો છે 60. તો આની અંદર કુલ 60 વ્યક્તિઓ છે. કમ્પ્લીટ. નંબર ઓફ H 25 છે. નંબર ઓફ H એટલે આખો, નંબર ઓફ H એટલે આખો પોર્શન. તો આ પોર્શનની વેલ્યુ કેટલી છે? 25. તો આટલે હું લખું છું 25. ઓકે, તો સૌથી પહેલા આપણે ડેટા લખતા જઈએ. 60
60 આ બધાની સરવાળો 60 છે, બધાનો સરવાળો 60 એટલે એના પરથી a વત્તા b વત્તા c વત્તા d વત્તા e f g h બરાબર 60. આ થઈ ગયું સમીકરણ નંબર 1 બરાબર છે. ત્યારબાદ નંબર ઓફ h 25, નંબર ઓફ s 25 એટલે નંબર ઓફ h માં કેટલા ગણ આવશે, કેટલા ભાગ આવશે, a b g અને f. જોઈ શકો છો h ની બાઉન્ડ્રી ની અંદર કેટલા ભાગ છે, 4 ભાગ છે, તો a વત્તા b વત્તા g વત્તા f બરાબર 25. આ સમીકરણ નંબર 1. ત્યારબાદ t માં છે 26, આ ભાગ 26 છે. ચાલો તો t માં કેટલા ભાગ આવશે, b d g e, તો b plus d plus g plus e બરાબર 26. ચાલો ત્યારબાદ i માં છે 26. ઓકે, તો i માં કેટલા ભાગ આવશે, c plus f plus g plus e, તો c plus f plus g plus e બરાબર 26. ચલો ત્યારબાદ h છેદ i, h છેદ i એટલે આ ભાગ, બાળકો જો h છેદ i એટલે આટલો ભાગ, આ h છેદ i, t ભૂલી જાઓ, t ને નહીં જો, h છેદ i એટલે આ ભાગ, આ ભાગને કહેવાય h છેદ i, તે મારે લખવાનું આટલું, આ થશે h છેદ i. ઓકે, તો h છેદ i માં કેટલા છે, 9, તો h છેદ i એટલે f plus g, તો f plus g બરાબર 9, આ નંબર 5. ઓકે, ચલો ત્યારબાદ h છેદ t એટલે h છેદ t એટલે આ ભાગ 11, આ બે, તો d plus g is equal to 11, 6. ત્યારબાદ t છેદ i એટલે આ બેનો છેદ ગણ, એ આટલે લખીશ 8, તો g plus e is equal to 8 અને 3 એ 3 એટલે આ ભાગ. ઓકે, તો g is equal to 3, નંબર 8 કમ્પ્લીટ. તો હવે આપણે કિંમત કેવી રીતે શોધશું, જરા ધ્યાનથી જોજો. આ g છે, આ e છે, આ બેનો સરવાળો કેટલો છે, 8, g plus e બરાબર 8 છે, g 3 છે, તો e નું મૂલ્ય કેટલું આવશે, 5. કમ્પ્લીટ. તો કેવી રીતે, 8 ની કિંમત આમાં મૂકું મેં, g બરાબર 3 આમાં મૂકું તો મને e મળશે. ઓલરાઈટ, તે જ રીતે f plus g, આ બેનો સરવાળો કેટલો છે, 9, f plus g 9 છે, એમાં આ 3 છે એટલે f ની વેલ્યુ કેટલી આવશે, 6. કમ્પ્લીટ. આ બેનો સરવાળો 11 છે, એમાં આ 3 છે તો આવશે 8. ઓલરાઈટ, તો આપણે શું કર્યું, g નું મૂલ્ય, g ની કિંમત મારે ક્યાં મૂકવાની, 5 6 7 માં. ઓકે, તો 8 ની કિંમત 5 6 7 માં મૂકતા આપણને 3 વેલ્યુ મળી. કઈ 3 વેલ્યુ મળી, g તો હતું જ, e મળ્યું 5, f મળ્યું 6 અને d મળ્યું 8. તો જો 4 વેલ્યુ મળી આપણને. ઓકે, તો 8 ની કિંમત મેં 5 6 7 માં મૂકી. તે જ રીતે હવે e f d અને g આ 4 વેલ્યુ જે મને મળી તે મારે સમીકરણ નંબર 2 3 4 માં મૂકવાનું. આમાં આપણે વિચારીએ તો તમે જોઈ શકો છો, આ 6 છે, 6 ને 3 9, 9 ને 8 17, e બરાબર 25 એટલે 17 વત્તા કેટલા કરીએ તો 25 થાય. ઓકે, તો આટલે કેટલા આવશે, 8, 17 ને 8 25, એટલે કે 25 બરાબર શું છે, a વત્તા d વત્તા g વત્તા f. તો આનો સરવાળો તમે કરશો તો આ 8 છે, 8 વત્તા 3 11 ને 6 17, 17 ને 8 કરો તો 25 થશે એટલે એનું મૂલ્ય કેટલું આવશે, 8. તે જ રીતે આ 4 નો સરવાળો 24 છે, આ 4 નો સરવાળો 24 છે, તેમાંથી આ 6 છે, આ 6 ને 5 11, 11 ને 3 14, તો 14 વત્તા આટલે મારે કેટલા કરવા પડશે, 14 વત્તા 12. ઓકે, 14 વત્તા 12, 14 વત્તા 12 26, ચેક કરી શકો છો. 6 ને 3 9 ને 5 14, 14 ને 12 26. બરાબર, તે જ રીતે આ 4 નો સરવાળો b plus d plus g plus e બરાબર 26 છે, એમાં આ 8 8 ને 3 11, 11 ને 5 16, 16 વત્તા 10 કરું તો 24 થશે. ઓકે, તો કહેવાનો મતલબ મેં શું કર્યું, મારી પાસે કઈ કિંમત હતી, g
GEFD ની કિંમત સમીકરણ નંબર 2 3 4 માં મૂકતા 2 3 4 માં મૂકતા આપણને કઈ કિંમત મળી? A મળ્યું 8, A બરાબર 8 મળ્યું, B બરાબર 10 મળ્યું, C બરાબર 12 મળ્યું. હવે આપણી પાસે A B C D E F G આ બધી જ વેલ્યુ છે. આ બધી જ વેલ્યુ છે. નંબર 1 માં આપણે કિંમત મૂકીએ. આ બધી વેલ્યુ તમને ખબર પડી ગઈ. ખાલી H નથી. ઓકે, તો આપણે શું કરશું? A B C D E F G. તો A B C D E F G ની કિંમત 1 માં મૂકતા આપણને h મળશે. ચલો h કેટલો આવશે જોઈ લો. હવે આમાં સૌથી મોટો ગણા છે 26. આ 26, આ 26 થઈ ગયો. 26 26 ને 10 36, 36 ને 16 52. ઓકે, તો આ બધાનો સરવાળો 52 છે. તો આટલે 60 છે. એટલે 52 + 8 કરો તો જ 60 આવે. એટલે h માં કેટલી સભ્ય સંખ્યા છે? 8. માટે h બરાબર 8 મળશે. ઓલરાઈટ, h બરાબર 8. એટલે સૌથી પહેલા દરેક ભાગની વેલ્યુ તમારે શોધવી પડે અને ડિસ્ક્રિપ્શન બી સાથે લખવું પડે. આ રીતે ઇન શોર્ટ તમે ડિસ્ક્રિપ્શન લખી શકો છો. ઓલરાઈટ, એટલે હવે આપણી પાસે a થી h લઈને બધા જ ભાગની વેલ્યુ મને મળી ગઈ છે. બસ હવે મારે ક્વેશ્ચન્સના આન્સર આપવાના છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન નો આન્સર 1 શું કીધું છે? ઓછામાં ઓછું એક સમાચાર પત્ર. ઓછામાં ઓછું એક એટલે એક કે એક કરતા વધારે, એક કે એક કરતા વધારે. ઓકે, તો ઓછામાં ઓછું એકમાં શું થશે? એક ભાગવાળો. તો a + b + c બે ભાગવાળા, d e f અને 3 ભાગવાળા છે. ઓકે, જોઈ શકો છો ઓછામાં ઓછું એક એટલે એક ભાગ, બે ભાગ, 3 ભાગ. એટલે તમને એનો અર્થ બી ખબર છે. જો ગણ આપે એટલે આખો વેન આકૃતિ, આ આખો ભાગ બરાબર છે. તો એક વાળા કયા આવશે? a b c. આ એક ભાગ વાળા, બે ભાગ વાળા d e f અને 3 ભાગ વાળા છે. બસ આ બધાનો આપણે સરવાળો કરીએ તો એનો આન્સર હું ડાયરેક્ટ કરી શકું છું. જો 60 માંથી 8 નથી, આ 60 છે ને 8 છે, એના સિવાય બધા જ આવશે 8. તો ડાયરેક્ટ આન્સર લખી શકું 60 - 7 = 52. તમે ધારો તો આ બધાની વેલ્યુ તમે મૂકી શકો છો. આપણી પાસે બધી જ વેલ્યુ છે. એનો આન્સર 52 આવશે. કમ્પ્લીટ. ઓકે, આન્સર 2. માત્ર એક જ સમાચાર પત્ર વાંચનારા, માત્ર એક જ એટલે a b અને c આ 3 સરવાળો. તો આટલા આવશે a + b + c. ઓકે, ચલો એ 3 સરવાળો a + b + c કરશો આપણે તો a + b + c. તો 12 ને 10 22 ને 8 30. એટલે એનો આન્સર આવશે 30. ઓલરાઈટ, આન્સર 3. બાળકો મેં એટલે ક્વેશ્ચન નથી લખતો, ડાયરેક્ટ એના આન્સર્સ લખું છું. તો ક્વેશ્ચન 3 છે માત્ર h વાંચનારા. માત્ર h આકૃતિમાં તમે જોઈ શકો છો. માત્ર h એટલે સ્મોલ a. તો આપણે વેલ્યુ શોધવાની છે માત્ર સ્મોલ a ની, અને સ્મોલ a ની વેલ્યુ આપણે પહેલેથી શોધી નાખી છે 8. ઓલરાઈટ, આન્સર 4. કયો ભાગ છે? માત્ર i એટલે સ્મોલ c. તો સ્મોલ c ને સ્મોલ c ની વેલ્યુ છે 12. આન્સર 5. માત્ર t સ્મોલ b અને સ્મોલ b ની વેલ્યુ છે 10. તો આનો પણ તમે જોઈ શકો છો બરાબર 1. આ ત્રણનો સરવાળો b + b + c 30 જ આવશે. આન્સર 6. બરાબર. ચલો બરાબર 2 માં કેટલા છે? બરાબર 2 એટલે d આવશે, e આવશે, f આવશે. તો d + e + f, d + e + f. ને d + e + f કરશો તો d e f આનો સરવાળો. ઓકે, 8 ને 6 14 ને 5 19. એટલે આન્સર આવશે 19. આન્સર 7. માત્ર h અને i, માત્ર h અને i, f સ્મોલ f.
ચલો સ્મોલ f નું મૂલ્ય છે 6, આન્સર 8, આન્સર 8, માત્ર i અને t, માત્ર i અને t એટલે e, અને સ્મોલ e નું મૂલ્ય છે 5, આન્સર 9, માત્ર h અને t, માત્ર h અને t એટલે સ્મોલ t, તો સ્મોલ d, અને સ્મોલ d નું મૂલ્ય છે 8. તો આ જ રીતે આટલે પણ તમે જોઈ શકો છો 6 ને 5 11 ને 8 19. આન્સર ઇઝ વેરીફાઈડ. ઓકે, આન્સર 10. એક પણ સમાચાર પત્ર ન વાંચનારા, એક પણ સમાચાર પત્ર ન વાંચનારા એટલે h, તો h ને h નું મૂલ્ય 8. આન્સર 11. વધુમાં વધુ બે સમાચાર પત્ર વાંચનારા, વધુમાં વધુ બે એટલે 2, 1 અને 0. ચલો બે વાળા કેટલા છે? બે વાળા છે d e f, તો d વત્તા e વત્તા f, આ બે વાળા. હવે એક વાળા ક્યાં આવશે? a વત્તા b વત્તા c, તો એક વાળા a વત્તા b વત્તા c, અને 0 વાળા એટલે h. ઓકે, તો ધ્યાનથી ઓબ્ઝર્વ કરો, d plus c plus f, a plus b plus c, h. આમાં ખાલી g નથી, આમાં ખાલી g નથી, એટલે આનો અર્થ શું થશે? ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ u માં ખાલી g નથી, અને નંબર ઓફ u ની વેલ્યુ કેટલી છે? તો 60 minus 3 ઇઝ ઇક્વલ ટુ 57. તમે આ રીતે પણ કરી શકો છો, આ રીતે પણ કરી શકો છો. ઓલરાઈટ, કમ્પ્લીટ, સમજમાં આવે છે? ઓકે, તે જ રીતે આન્સર 12. વધુમાં વધુ એક, વધુમાં વધુ એક એટલે એક વાળા અને 0 વાળા. એક વાળા કેટલા છે? a plus b plus c, અને 0 વાળા કેટલા છે? h. ઓકે, તો a plus b plus c આપણે કર્યું છે 30, અને h 8, તો 30 ને 8 38. સો આ થઈ ગયો એનો આન્સર. તો તમે જોઈ શકો છો કે વેન આકૃતિ એકદમ સરળ પડે છે, પણ આપણે ફોર્મ્યુલાથી જ કરશું. જેને વેન આકૃતિથી કરવું હોય તે વેન આકૃતિથી કરી શકે, પરંતુ હવે પછીના દાખલા હું ફોર્મ્યુલાથી જ કરાવીશ. જેમ વિડિયો લેક્ચર નંબર 8 માં બે ગણ માટેના વર્ડ પ્રોબ્લેમ આપણે કર્યા હતા, ત્યારે પણ મેં તમને કીધું હતું કે એક દાખલો મેં વેન આકૃતિના સૂત્રથી કરાવીશ, ત્યારબાદ બધા જ દાખલા હું સૂત્રથી કરાવીશ. તો આ વેન આકૃતિ દ્વારા મેં આ દાખલો કરાવી દીધો, અને પોસિબલ બધા જ ક્વેશ્ચન્સ આપણે વિચારી લીધા છે. ટેક્સ્ટ બુકમાં માત્ર 2 જ ક્વેશ્ચન આપ્યા હતા, પહેલા 2 ક્વેશ્ચન્સ, એના સિવાય બીજા મેં એક્સ્ટ્રા 10 ક્વેશ્ચન્સ વિચારી લીધા હતા. ઓકે, ને તેને કોરસ્પોન્ડ એના સોલ્યુશન મેળવ્યા હતા. ઓકે, સો વિડિયો પોઝ કરીને પરફેક્ટલી નોટ ડાઉન કરી નાખો. ઓકે સ્ટુડન્ટ્સ, એક્સરસાઇઝ 1 નો ક્વેશ્ચન નંબર 16. એક સર્વેક્ષણમાં 21 વ્યક્તિઓ ઉત્પાદન A પસંદ કરે છે, એટલે વાત ચાલે છે ઉત્પાદન A ની. 26 વ્યક્તિઓ ઉત્પાદન B પસંદ કરે છે, 29 ઉત્પાદન C પસંદ કરે છે. એટલે 3 ગણ, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C સૌથી પહેલા આપણે ધારી લઈએ, ત્યારબાદ આગળનો ક્વેશ્ચન આપણે વિચારીએ. ધારો કે ગણ કેપિટલ A, તો ઉત્પાદન A પસંદ કરનારા વ્યક્તિઓનો ગણ. ઓકે, તે જ રીતે B ઉત્પાદન B પસંદ કરનારા વ્યક્તિઓનો ગણ, અને કેપિટલ C એ ઉત્પાદન C પસંદ કરનારા વ્યક્તિઓનો ગણ. આ ધારણા આપણે કરી દીધી 3 ગણ માટે. ઓકે, ચલો ત્યારબાદ આપેલ છે કે ડેટા 21 વ્યક્તિઓ ઉત્પાદનની પસંદ કરે છે, એટલે નંબર ઓફ A બરાબર 21,
ત્યારબાદ 26 ઉત્પાદન બી પસંદ કરે છે, નંબર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 26. ઉત્પાદન સી 29 પસંદ કરે છે એટલે નંબર ઓફ સી બરાબર 29. ચલ ત્યારબાદ 14 વ્યક્તિઓ એ અને બી પસંદ કરે છે, એ અને બી એટલે એ છેદ બી, નંબર ઓફ એ છેદ બી બરાબર 14. ત્યારબાદ 12 વ્યક્તિઓ એ અને સી પસંદ કરે છે તો નંબર ઓફ એ છેદ સી બરાબર 12. ત્યારબાદ 14 બી અને સી પસંદ કરે છે, નંબર ઓફ બી છેદ સી બરાબર 14. અને 8 વ્યક્તિઓ 3 પસંદ કરે છે તો નંબર ઓફ એ છેદ બી છેદ સી બરાબર. તો શોધવાનું છે આપણે માત્ર ઉત્પાદન સી પસંદ કરનારા વ્યક્તિઓની સંખ્યા શોધો. એટલે એક જ ક્વેશ્ચન છે, ટેક્સ્ચ્યુઅલ ક્વેશ્ચન. તો આપણે શોધવાનું છે નંબર ઓફ માત્ર ઉત્પાદન સી પસંદ કરનારા વ્યક્તિઓની સંખ્યા. કારણ કે નંબર્સ લખ્યું છે એટલે આપણે સંખ્યા લખવાનું મીનિંગ નથી. ઓકે, સો માત્ર સી ઉત્પાદન પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા એટલે માત્ર સી એટલે એનો અર્થ થશે જે ઉત્પાદન સી પસંદ કરે છે પરંતુ એ પસંદ નથી કરતા અને બી પસંદ કરતા નથી. ઓકે, એટલે આ થઈ ગયું માત્ર સી. અને માત્ર સી માટેનું સૂત્ર નંબર ઓફ સી માંથી નંબર ઓફ એ છેદ સી નંબર ઓફ બી છેદ સી પ્લસ નંબર ઓફ એ છેદ બી છેદ સી. ઓકે, નંબર ઓફ સી માંથી 2 ગણો વાળા બાદ કરવાના, સી ની સાથે સંકળાયેલા 2 ગણો વાળા બાદ કરવાના અને 3 ગણો વાળા ઉમેરવાના. આ સૂત્ર છે. ઓકે, ચલો નંબર ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 29 માઈનસ નંબર ઓફ એ છેદ સી 12, બી છેદ સી 14 અને એ છેદ બી છેદ સી 8. ઓલરાઈટ, ચલો 29 ને 8 37 માઈનસ 26 ઇઝ ઇક્વલ ટુ 11. એટલે ફાઇનલી આન્સર આપણે શું લખશું કે માત્ર ઉત્પાદન સી પસંદ કરનારા વ્યક્તિઓની સંખ્યા 11 છે. માટે માત્ર ઉત્પાદન સી પસંદ કરનારા વ્યક્તિઓની સંખ્યા 11 છે. That's it. આ થઈ ગયો ફાઇનલ આન્સર. ઓલરાઈટ, સો આને રિલેટેડ આપણે ક્વેશ્ચન નંબર 15 માં આની આગલો ક્વેશ્ચન્સ મેં કરેલો તેમાં મેં 12 ક્વેશ્ચન્સ લખ્યા હતા. ઓકે, તો તેને સંગત તમે ઘણા બધા ક્વેશ્ચન્સ જાતે વિચારી શકો છો. તો આના માટે ખાલી મેં વેન આકૃતિ બનાવી દઉં છું કે જેથી તમને ખબર પડે તમે ફોર્મ્યુલાઝ મેથડથી એ આન્સર વેન આકૃતિ પરથી વેરીફાઈ કરી શકો છો. ઓકે, તો આ જ વસ્તુનો વેન આકૃતિ મેં ડ્રો કરું છું. સાર્વત્રિક ગણ્યું 3 ગણ આપેલા છે, ગણ એ, ગણ બી અને ગણ સી. તો એમાં ગણ કરીએ સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ સી, સ્મોલ ડી, ઈ, એફ, જી અને એચ. બાળકો આટલે એચ તમે શોધી શકશો નહીં કારણ કે સાર્વત્રિક ગણમાં કેટલા વ્યક્તિઓ છે તે નથી આપ્યું. આગળ દાખલામાં સાર્વત્રિક ગણમાં 60 વ્યક્તિઓ આપ્યું હતું એટલે એચ મને મળ્યું, તો આમાં યુ નથી આપ્યું એટલે તમે એચ શોધી શકો નહીં. તો જે ક્વેશ્ચન્સમાં એચ આવતો હોય તેના આન્સર્સ તમે નહીં આપી શકશો. ઓકે, તો એના સિવાયના બધા પ્રશ્ન તમે સોલ્વ કરી શકશો. આમાં ડેટા આપણે લખીએ તો ગણ એમાં 21 છે એટલે આટલા આવશે 21. ગણ બી માં 26 આ થશે 26. ગણ સી માં 29. ચલો ત્યારબાદ એ છેદ બી એટલે આ 14 થશે. ત્યારબાદ એ છેદ સી એટલે આ થશે. એ છેદ સી 12 છે. ત્યારબાદ બી છેદ સી આ થશે. એ આપ્યું છે 14 અને એ છેદ બી છેદ સી આપ્યું છે 8 એટલે આ થશે 8. તો એના સિવાયની વેલ્યુ 14 એટલે 8. 8 ને 6 14 એટલે આ 6 થશે. 8 ને 4 12 આ બેનો સરવાળો 12 છે. 8 ને 6 14 8 ને 6 14 કેમ કે આનો સરવાળો 14 છે એટલે આ 6 થશે. હવે આ વેલ્યુ મેં શોધો તો 4 ને 6 10 ને 8 18 18 ને 3 21 એટલે આ ભાગ 3 આવશે. ઓકે, ચલો ત્યારબાદ 6 ને 6 12 ને 8 20
ને 6 26 આ ભાગ 6 થશે. ત્યારબાદ 4 ને 6 10, 10 ને 8 18, 18 આમાંથી 18 બાદ કરો તો આટલા આવશે 11. ઓકે, 18 ને 11 29. ઓલરાઈટ, h તમે શોધી શકો નહીં કારણ કે સાર્વત્રિક ગણમાં કેટલા સભ્યો છે તે નથી કીધું. જો તમારે સાર્વત્રિક ગણના 100 સભ્યો તમે આટલે લઈ લેશો તો તમને h પણ મળશે. તો તમે બધા જ ક્વેશ્ચન્સના આન્સર તમે લખી શકશો. ક્વેશ્ચન નંબર 1 માં આગલા ક્વેશ્ચનમાં તમને 12 અલગ ક્વેશ્ચન્સ આપ્યા હતા. ઓકે, તો તેને રિલેટેડ તમે કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. આમાં ક્વેશ્ચન પૂછો તો માત્ર ઉત્પાદન C પસંદ કરનાર, માત્ર ઉત્પાદન C પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા કેટલી છે? તો તમે આન્સર ચેક કરી શકો છો ક્યાં. ઓલરાઈટ, સો એના સિવાયના બધા જ પ્રશ્નો તમે આ વેન આકૃતિ દ્વારા ઇઝીલી કરી શકો છો. ઓકે, આન્સર વેરીફાઈ કરશો તો તમને ખબર પડશે કે તમારો આન્સર રાઈટ છે. ઓલરાઈટ, ઓકે, એક્ઝામ્પલ નંબર 34 ટેક્સ્ટ બુકનું સૌથી છેલ્લો સમ, વર્ડ પ્રોબ્લેમ ફોર 3 સેટ માટેનો. એક કોલેજ દ્વારા પુરુષોની રમતમાં 38 ચંદ્રકો ફૂટબોલમાં, 15 બાસ્કેટબોલમાં અને 20 ક્રિકેટમાં, મતલબ 3 ગણ આટલા આપ્યા છે. ફૂટબોલમાં, બાસ્કેટબોલમાં અને ક્રિકેટમાં ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા છે. જો આ ચંદ્રકો કુલ 58 પુરુષોને મળ્યા હોય, આ ચંદ્રકો કુલ 58 પુરુષોને મળ્યા હોય અને માત્ર 3 પુરુષોને ત્રણેય રમતમાં ચંદ્રકો મળ્યા હોય તો કેટલી વ્યક્તિને 3 માંથી બરાબર 2 રમતમાં ચંદ્રક મળ્યા હશે? સમ ઇઝ વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો સૌથી પહેલા ગણની ધારણા કરી નાખીએ. તો આટલે ફૂટબોલ કેપિટલ F, બાસ્કેટબોલ કેપિટલ B અને ક્રિકેટ કેપિટલ C, 3 ગણને આપણે ધારણા કરીએ. સોલ્યુશન, ધારો કે ફૂટબોલ, તો ફૂટબોલ રમતમાં ચંદ્રકો મેળવનારા પુરુષોનો ગણ. ઓકે, ત્યારબાદ બાસ્કેટબોલ કેપિટલ B, બાસ્કેટબોલ રમતમાં ચંદ્રકો મેળવનારા પુરુષોનો ગણ અને ક્રિકેટ રમતમાં ચંદ્રકો મેળવનારા પુરુષોનો ગણ. આ 3 ગણની આપણે ધ્યાન રાખીએ. દાખલા મુજબ 38 ચંદ્રકો ફૂટબોલમાં મળે છે, સો નંબર ઓફ F 38, 15 બાસ્કેટબોલમાં, નંબર ઓફ B 15, 20 ક્રિકેટમાં, નંબર ઓફ C 20. જો આ ચંદ્રકો કુલ 58 પુરુષોને મળ્યા હોય, સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ આ છે, 58 પુરુષોને આવા ચંદ્રકો મળ્યા છે. હવે કેટલાક પુરુષોને એક રમતમાં ચંદ્રકો મળ્યા હશે, કેટલાકને 2 રમતોમાં ચંદ્રકો મળ્યા હશે અને કેટલાકને 3 રમતોમાં ચંદ્રકો મળ્યા હશે. તો આવા ચંદ્રકો મેળવનારા વ્યક્તિઓની સંખ્યા કેટલી છે? 58. એટલે આ શું થશે? 3 ગણનો યોગ ગણ. ઓકે, તો નંબર ઓફ જે મેઇન ડિસ્ક્રિપ્શન હોવાથી હું આટલી લખું છું. આપેલ છે કે કુલ 58 પુરુષો આવા ચંદ્રકો મળ્યા છે, માટે
નંબર ઓફ F યોગ B યોગ C બરાબર 58. ઓકે, અને માત્ર 3 પુરુષોને ત્રણેય રમતમાં ચંદ્રકો મળ્યા છે. નંબર ઓફ F છેદ B છેદ C બરાબર 3. ઓકે, ચલો હવે આનું સૂત્ર પહેલા મેં નક્કી કરી નાખું. નંબર ઓફ F યોગ B યોગ C એનું સૂત્ર શું આવશે? નંબર ઓફ F પ્લસ નંબર ઓફ B પ્લસ નંબર ઓફ C માઇનસ નંબર ઓફ F છેદ B માઇનસ નંબર ઓફ B છેદ C માઇનસ નંબર ઓફ C છેદ F પ્લસ નંબર ઓફ F છેદ B છેદ C બરાબર 58. ઓલરાઈટ, નંબર ઓફ A યોગ B યોગ C ના સૂત્રનો ઉપયોગ કર્યો તો F પ્લસ B પ્લસ C માઇનસ F ઇન્ટરસેક્શન B માઇનસ B ઇન્ટરસેક્શન C માઇનસ C ઇન્ટરસેક્શન F પ્લસ F ઇન્ટરસેક્શન B ઇન્ટરસેક્શન C ઇઝ ઇક્વલ ટુ 58. આમાં બધી વેલ્યુ મૂકી આપણે 4 વેલ્યુ આપી છે. ધેરફોર 38 પ્લસ 15 પ્લસ 20 માઇનસ નંબર ઓફ F છેદ B માઇનસ નંબર ઓફ B છેદ C માઇનસ નંબર ઓફ C છેદ F પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 58. ચાલો આ ત્રણે મેં સાઈડ ચેન્જ કરી નાખું ને આને હું આમાં દઉં તો મને નંબર ઓફ F છેદ B પ્લસ નંબર ઓફ B છેદ C પ્લસ નંબર ઓફ C છેદ F નું મૂલ્ય મળશે 38. 38 ને 15 53 ને 20 63. 38 ને 15 53 53 ને 20 73 73 ને 3 76 76 minus 58. Alright, 76 minus 58 is equal to, તો આ થશે 18. ઓકે, એટલે નંબર ઓફ F છેદ B છેદ નંબર ઓફ F છેદ B પ્લસ નંબર ઓફ B છેદ C પ્લસ નંબર ઓફ C છેદ F બરાબર મૂલ્ય મળ્યું મને 18. હવે આપણે બરાબર 2 શોધવાનું છે. તો દાખલા મુજબ બરાબર 2 રમતમાં ચંદ્રકો મેળવનાર પુરુષોની સંખ્યા મેળવનાર પુરુષોની સંખ્યા માટેનું સૂત્ર. ઓકે, તો બરાબર 2 માટેનું સૂત્ર શું આવશે? નંબર ઓફ F છેદ B પ્લસ નંબર ઓફ B છેદ C પ્લસ નંબર ઓફ C છેદ F માઇનસ 3 નંબર ઓફ F છેદ B છેદ C. કમ્પ્લીટ? સમજમાં આવે છે વાત? ચલો હવે આનું મૂલ્ય આપણે શોધ્યું છે નંબર 1 પરથી. તો જોઈ શકો છો નંબર 1 પરથી આનું મૂલ્ય 18 છે માઇનસ 3 ઇન્ટુ નંબર ઓફ F છેદ B છેદ C નું મૂલ્ય 3 છે. ઓકે, તો 18 માઇનસ 9 ઇઝ ઇક્વલ ટુ 9. તો ફાઇનલી આન્સર શું આવશે? આમ 3 માંથી બરાબર 2 રમતમાં ચંદ્રકો મેળવનારા પુરુષોની સંખ્યા 9 છે. ઓલરાઈટ, સમજમાં આવે છે? ઓકે, સો પોઝ કરીને નોટ ડાઉન કરીને બાળકો આ જ દાખલો વેન આકૃતિથી કરવો ઘણો ડિફિકલ્ટ પડે છે. વેન આકૃતિના કરતા સૂત્રની રીતે કરવો એકદમ સહેલો છે. ઓકે, સો કીપ ઇન માઇન્ડ.